પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સિયારામ કટલરીની દુકાનમાં દિવસ દરમિયાન ચોરીની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે। બે મહિલા ચોરો દ્વારા દુકાનદારને વાસ્તવમાં વ્યસ્ત રાખીને આશરે 9,000ની કિંમતની કટલરીનો સામાન ચોરી કર્યો આવવામાં સામે આવ્યું છે। તો ઘટના મુજબ એક મહિલા દુકાનદાર સાથે વાતચીત કરી રહી હતી અને આ દરમિયાન બીજી મહિલાએ દુકાનમાંથી કટલરીનો સામાન ચોરી કર્યો અને બંને મહિલાઓ સામાન ચોરી કરીને ફરાર થઈ જવા પામી હતી। તો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી। દુકાન માલિકને જ્યારે ચોરીની જાણ થઈ ત્યારે તરત જ આ મામલે પોલીસને જાણ કરી તો પોલીસે સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તો આ પ્રકારની દિવસ દરમિયાન થયેલી ચોરીની ઘટનાને વિસ્તારોમાં ચિંતા ઊભી કરી છે, તો વેપારીઓમાં પણ સતર્કતા વધારવાની જરૂરિયાત ઊભી થવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।